તો મિત્રો મારે વ્લોગ ચાલુ નહોતો કરવો, પણ આ જો મારી ગાડીની પથારી ફેરવી નાખી કોકે. આમ જો આ જો કેવું કરી નાખ્યું મારી ગાડીમાં. અહીંયા કાચ તોડી નાખ્યો છે પાણા મારી મારી. અહીંયા જો છે. મને એમથી મારે છે ને અત્યારે નથી કરવું, પણ ખબર નહીં વિચિત્ર માણસો દુનિયામાં ભર્યા છે. ખબર નહીં કેવા માણસો ભર્યા છે. હું બગાડ્યું છે ને લોકોને મને એ નથી સમજાતું. મેં આ જોઉં તમે પાછળ આ જો કાચ ધ્યાન બંધ કરી દો 2 મિનિટ. આ જો પથ્થરો મારી મારીને આ જો ચેકા મારી દીધા છે આમાં. આ જો જો કેવું કરીને કોઈ ખબર નથી પડતી. માણસોનો વિચિત્ર પ્રકારના માણસો ભર્યા દુનિયામાં. સાચું કા એ લોકોનું શું બગાડ્યું છે ને મને તો એ જ નથી સમજાતું. એમ થાય ખરેખર આવા માણસોને છે ને આમ પોલીસ કેસ કરી દેવાની જરૂર છે. જો છે મારે વ્લોગ અત્યારે ચાલુ નહોતો કરવો પડ્યો, પણ સ્પેશિયલ આ ગાડી બતાવવા માટે જ ચાલુ કર્યો છે કે મિત્રો ક્યાંક પાર્કિંગમાં આપણી ગાડી પડી હોય, નીલ ચાવડા લખ્યું હતું, એમાં સ્ક્રેચ મારી દીધા આગળ. આ બધું એના પહેલી વાર નથી થયું. આની પહેલાં મારે એકવાર થયું હતું, બીજે પાર્ક કરી હતી ને ગાડી ત્યારે, પણ એમ થયું કે માઈ ગયું જાતું કરીએ આપણે. પણ ખબર નહીં આ પાછું અત્યારે આવું થયું મારી યારે. પાછળ ગાડીમાં નામ લખેલું હોય ને એમાં સ્ક્રેચ મારી દીધા. આગળમાં ચૂનો ભરી નાખ્યો આખો. અને આ ગાડીમાં જો અહીંયા અને પાછળ બેમાં છે ને આમ ઓલો પથ્થર હોય ને પથ્થર મારી મારીને કરી નાખ્યું છે. હવે અંદર તો કાંઈ નથી નહીં, જરાક જોઈ લઉં હું. ખબર નહીં કેવા માણસો ભર્યા છે એ જ નથી સમજાતું મારે. આવા માણસોને ખરેખર પોલીસ કેસ કરી દેવાની જરૂર છે આપણે, તો સમજાય લોકોને. બાકી સમજાય નહીં. વિચિત્ર પ્રકારના માણસો ભર્યા છે એ જ નથી સમજાતો કેવા માણસો ભર્યા છે. સ્ક્રેચ પડી ગયો, અહીંયા સ્ક્રેચ પડી ગયો, આમાં પડી ગયો. સ્ક્રેચ પાડીને કરી નાખ્યું બધું. હા જો હે કેવા બધું ઓઇલ બોઇલ નાખેલા છે. છોકરાઓ આવી રીતે ન કરે. છોકરાને એવી ખબર ન પડે સ્ક્રેચ પાડવાની ને ડાઘા કરવાની. આ બધા તો પથ્થર મારેલા આમાં. આ જોયું ભાઈ, આ જો આવડું આ પથ્થર મારેલા છે. કેવા માણસો દુનિયામાં ભર્યા નથી સમજાતી. માણસોનું હું બગાડ્યું છે ને આપણે એક નથી સમજાતો. કે ક્યાંક ગાડી પડી હોય ને ન્યા આવું કરના છે. એ માણસોને શું કંઈ 5-25 મારી પાસે માંગતા હોય તો વસ્તુ બરોબર છે. હું કામ કરતા હશે ને મને તો જ નથી સમજાતું. આવા લોકો ખરેખર આવા લોકોનું શું કરવું જોઈએ ને તમે લોકો જ કહો કે આવા લોકોનું શું કરાય. અહીંયા થોડુંક માઇનર એવું છે. અહીંયા બીજે ક્યાંય નથી ને. આ બાજુ તો ચૂનો અહીંયા જો આ બાજુ છે. આ બાજુ નથી ને કંઈ. ઓલી સાઈડ જોવું પડશે. ઓલી સાઈડ જોઈ લઈએ આપણે. બધું તો યાર ખબર નહીં કેવા માણસો પ્રકારના માણસો બધા. મિત્રો બીજું તો કાંઈ નથી કેવું. હવે શું કહીએ આપણે માણસોને, કેમ કે આપણે ટૂંકમાં આપણે કંઈક સારું થતું હોય ને તો આપણું કંઈ સારું જોઈ ન શકતા હોય. એ મને આજ ખબર પડી ગઈ, કેમ કે આ વસ્તુ બીજી વાર મારી યાર થયું. અને વિડીયો બનાવવાનું કારણ તો એ જ છે કે બીજી વાર થયો બરાબર. જેને પણ કર્યું છે કદાચ મારો વિડીયો જોતા હોય તો મહેરબાની કરીને મિત્રો આવું ના કરશો યાર પ્લીઝ. તમને કાંઈ વાંધો હોય મારાથી મને મોઢે આવીને કહો, કોઈ જાતનો મને વાંધો નથી. તમે ખાલી એકવાર કહી દો કે ભાઈ તારાથી આ વાંધો છે. પણ આ તમે આમ સક્સેસ જોઈ શકતા ન હોય તોય કહી દો. તમારું કાંઈ બગાડ્યું હોય તો કહી દો. 5-25 માંગતા હોય તો કહી દો, પણ આવું ગાડીમાં ના કરો. અને મિત્રો તમે લોકો કહી દો કે આવા માણસોનું શું કરવું જોઈએ ને એ કોમેન્ટમાં કહી દેજો. પછી આપણે મળીએ હવે રેગ્યુલર બ્લોગમાં.